વડોદરાના તરસાલી શાક માર્કેટ પાસે બેફામ ડમ્પરનો આતંક, બાઇક સવારનો આબાદ બચાવ થતા વિસ્તારમાં સર્જાઈ અફરાતફરી। વડોદરા શહેરના તરસાલી શાક માર્કેટ વિસ્તારમાં એક બેફામ ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહેલા એક ભારેખમ ડમ્પરે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને અડફેટે લેતા સહેજમાં રહી ગયો હતો, જેમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો। આ ગંભીર ઘટનાને પગલે ભરચક એવા માર્કેટ વિસ્તારમાં થોડા સમય માટે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરમાં બેલગામ દોડતા ભારે વાહનોને કારણે સર્જાતી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની રહ્યા છે। તરસાલીમાં બનેલી આ ઘટનામાં ડમ્પર ચાલકની ઘોર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે, જેના કારણે એક નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં મુકાયો હતો। આ પ્રકારની બેજવાબદાર ડ્રાઇવિંગની ઘટનાઓ શહેરના ટ્રાફિક નિયમોના અમલીકરણ અને જવાબદાર વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે। આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે। નાગરિકો દ્વારા બેફામ રીતે ભારે વાહનો હંકારતા ચાલકો સામે દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। શહેરમાં વારંવાર બનતી આવી જીવલેણ ઘટનાઓ વચ્ચે હવે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ સફાળું જાગીને આડેધડ દોડતા ડમ્પરો પર ક્યારે લગામ કસશે અને નક્કર પગલાં ભરશે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। સમોસા લાવ્યો હતો અને સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો, એ બમ્પરવાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો। બસ એવું થયું હતું। જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે હું મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પરવાળા પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી નહીં, પાલટીએ દબાવી દીધો। મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને। શું કહેશો બેટા, જે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પરવાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે। ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ વેસ તો કશું થયું નહીં। ડમ્પરવાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું અને કાલે કે તમારે કંઈ મોટું દુર્ઘટના થાય, તમારે મોત થઈ જાય, પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય? એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે અભી તો। કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે। અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે એમને તો હું કહીશું યાર। તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લગાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે, જ્યારે જે ટાઈમ પર કોઈ ગાડીઓ ના હોય તેમને કહેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ। એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો તો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કંઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાડે એમ ચલાવે જ છે એ લોકો। શું નામ છે બેટા આપનું? જતીન।